રામ રામ. ફૂલ ભરી દે. રામ રામ. જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. 1/3/2024 અત્યારે જો ફોર્મ તૈયાર થઈ ગયો હું જવાનું હવે આઈટીઆઈ તો સીધા આપણે આઈટીઆઈ મળ્યા. તો અત્યારે હું આઈટીઆઈ ભૂગી ગયો છું. અમે જો ગાડીઓ બનાવે અહીંયા ચબૂતરો ઊભો કરવાનો હોય લોખંડનો છે એ. આજે વિશ્વ ચકલી દિવસ છે. 20 માર્ચ છે એટલે આખું ઊભું કરવાનું. પહેલાં તો ગાડીઓ બનાવે છે પછી એમાં કઈ રીતના તમને આખો બ્લોગ પૂરો થઈ જાય. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓલ ત્રિકમ તો ભાઈ મોટો દાંડીકો લઈ લો. શું ના ટોવેલ તમારે ટોવેલ તો આને લો પાવલા જો કેવાય દામર કોલસા આ કોલસાનો પાવલો ટોવેલ કહેવાય અને ટોવેલ સુનાઈ આ સુનાઈ. હવે એ બધા આમાં નાખજો બીજા આતો થોડ પહેલા પત્તા પછી દૂધ એકદમ આવું કોઈ ટેકનિકલ શબ્દ બધે ખબર હોય તમારા કોઈ આના ટેકનિકલ ઈજી અમે સરની એક પણ ઈજી ખાલી પકડી રાખજો. હવે આને મૂકી દો તમે. ના ના પકડવું પડશે કારણ કે હજી ભરવું તો પડશે ને. હજી આ બીજું પાયો છે ને આ ઓલું હવે હે ને પથ્થર લઈ આવો. છોકરા વાલો પથ્થર નાખો. લઈ લ્યો તમે ઉતરો પથ્થર મને દિયો. અમે લાલ એરી નીચે બધી બાજુ ગોઠવી મોટું કામ હોય કરે કર લો. તમારો નવો પ્રેક્ટિકલ હતો ફીટરવાર સાહેબ. આ પેવર બ્લોક ખારામ હારું છે ને તોડી નાખ ને સાહેબ. આ પેવર બ્લોક ને 3 કટકા કરી દયો તમારા માથાકૂટ નહીં. ક્યાંથી મળ્યો પેવર બ્લોક? લાવ એમની એવી આવે રોડ ઉપર માર રોડ આનો રાખ્યું ને ત્રિકોણ બરાબર તો એક ઈ રાખી દયો. આવાને આ નાનકડા પડશે વારે વાર પગથી છે ને મિલન આમ ફેરવી નાખ લેવલ કરી નાખ. ઉપર જ જો આમ છે ને તું આ બાજુ આવી જા મિલન. મારે પાણી નાખવું બસ આને જરી છે ને ઉપર તું આમ જો મારી એમ ઉથમો દાંડો કરી માથે મારા પાણીની ભરેલી હા બસ નો તો ટાંકામાં ભરીએ. હા બસ એમ તો આ લઈ જા તો આરજી છે ઉપર બસ હવે બસ ઉપર ટોટલ ભરી હવે લેવલ થોડું કર નાખ બસ રેડી
ઘણું કરી નાખ્યું કામ. પાછું એવું હોય ને એક દી વોટરિંગ કરી નાખશું. અને સાહેબ આ આપડા આખું ફૂલ ભરી ફૂલ ભરી દે ઢોરા હે ભલે ઢોરાય ભલે બસ રેડી હા હું કરંગી બોલો ને તો વાગ્યા છે અત્યારે 12:50 એટલે 1 માં 10 મિનિટની વાર છે. અત્યારે આઈટીઆઈથી છૂટી ગયો હું. આજ તો બપોર પછી નથી જવાનું. હાલો ફટાફટ હોસ્ટેલે જઈને જમી લઈ. વાગ્યા છે અત્યારે 2 મિત્રો. અત્યારે જો જમી લીધું નાહી લીધું હોય મસ્ત ફ્રેશ થઈ ગયો. આજે છે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આજે આઈટીઆઈ અમે ચબૂતરો આખો ખોયડો તો જોયો તો ચબૂતરામાં લોકોની ચોકી જેવું હતું. ઉપર અહીંયા દાણા નાખવાના ને તે પાણી પીવાનું જો ઓલું આવે એ રહી જાય. આખું એ હતા સિમેન્ટ રેતીથી કાયદેસર ખોયડો. તમે વિડીએમ જોયું આઈટીઆઈ બધું હતું વિડીએમ જોયું. અને બ્લોગ પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હવે આવી ગયો છે ઉનાળો એટલે મિત્રો ચકલીઓ અને બીજા બધા પક્ષી માટે તમે તમારી મકાનની છત ઉપર પાણીનું એક જે પરબ કે જે કયો એ આપણે જે એ મૂકવાનું ના ભૂલતા, જેથી પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે. હાલો તો મિત્રો વાગી ગયા છે 7:30. આજે તો આઈટીઆઈ ગયા હતા ત્યાં એવું કંઈ કર્યું નહોતું. બપોર લગન તો ઓલું ચબૂતરું ખોડવામાં જ હતા. અને અહીંયા પછી બધા પક્ષીઓ પાણી પીવાના દાણા ખાવાના આવે. તો હવે ઉનાળો આવી ગયો છે તો તમે તમારી છત ઉપર પરબરા મૂકજો પાણીના. ઉનાળો આવ્યો હોય પક્ષીઓ માટે. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.